હેલો ગાઈસ, તો જો આપણે બનાવવાનું છે ચૂલા ઉપર રસોઈ, કેમ કે ગેસનો બાટલો જવા આવ્યો છે, પછી પાછો મળતો નથી, તો કંઈક તો કરવું જ પડે. પછી આપણે ચાલુ કરી દીધો ચૂલો અને ચૂલા ઉપર રસોઈ. તો આપણે રસોઈમાં બનાવવાનું હતું ભીંડાનું શાક. ના જો અમારે દિવાંશભાઈ જુઓ, એને તો ધાબા ઉપર મોજે મોજ હતી હો. તો આપણું શાક થઈ ગયું છે ભીંડાનું, ને મમ્મી કહે કે હું ભાજી વઘારી નાખું. તો હવે તું તારે જે થોડુંક કામ હોય એ કરી નાખ. પછી તો દાદી દીકરો શેક લેવા માંડ્યા, કેમ કે ભાઈને શરદી હતી. પછી મને વિચાર આવ્યો કે નાની તાવડી ચૂલા ઉપર નહીં રહી. પછી હતી મારી પાસે મોટી તાવડી, પછી એને ગોતી લીધી. જા આ એક તાવડીનો રોટલો છે ને 2 લોકો ખાઈ લે, કેમ બાકી થોડુંક આસાન કામ થઈ જાય. પછી તો જો શરદી હતી એટલે શેક કરતા હતા મમ્મી. પછી મમ્મી કહે કે હવે તું ભાતું મૂકી દે. ત્યાં તો આવી ગયું વાવાઝોડું, આંબા કાકાની વાણી ફળી ગઈ ને ભાઈને તો જો બાહુ ઉડાવતા હતા ને, ત્યાં તો ફળફળાટી પતરા આવી ગયા બાજુના મકાનના. અને આ પછી શું થયું તમારે જાણવું હોય ને તો યુટ્યુબમાં આવી ગયું છે આપણો પૂરો વિડીયો. તો યુટ્યુબમાં જઈ આવજો, જોઈ લેજો, અને લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય બધાને.